શાનભાઈ મારા અંગત મિત્ર અને 40-45 વર્ષથી ભાજપના સાથી અને સાહિત્યના ઇન્ચાર્જ એવા અમદાવાદ શહેરના પૂર્વ કાઉન્સિલર અતુલભાઈ ભાવસાર, સહપ્રવક્તા ઘનશ્યામભાઈ, જુબીનભાઈ, કલ્પભાઈ, સૌ મિત્રો જન સમર્થન વિકાસને, જન સમર્થન ભાજપને ના સંપૂર્ણ વિશ્વાસ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપાએ પોતાનો પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધેલ છે. ભાજપા હંમેશા ચૂંટણી પ્રચારમાં પોતાના આયોજનબદ્ધ ટાઈમટેબલ પ્રમાણે અગ્રેસર હોય છે. અમારો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 3 તબક્કામાં પ્રચાર અભિયાન ગોઠવાયેલું છે. પ્રથમ તબક્કામાં ભાજપા સ્થાપનાના પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેર તેમજ ઘણા બધા મહાનગરોમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ દ્વારા કરવામાં આવ્યા. ત્યારબાદ બીજા તબક્કામાં જુદા જુદા વિસ્તારમાં ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી એટલે કે સ્થાનિક સરકારની કામગીરી, ગુજરાત સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ મોદીની સરકારની કામગીરી કુલ મળીને એના રિપોર્ટ કાર્ડ સાથે 5મી તારીખે ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા લોકોનો સંપર્ક સૌપ્રથમ વખત પહેલા તબક્કામાં કરવામાં આવ્યો. આપ સૌ જાણો છો એ પ્રમાણે અમે આ પ્રચાર અભિયાન ઉમેદવારી પત્રો ભર્યા પહેલાં કરવામાં આવ્યું હતું, જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી રહી છે, રીતિનીતિ રહી છે. ત્યારબાદ બીજા તબક્કામાં ઉમેદવારી પત્રો ભર્યા બાદ ઉમેદવારના પરિચય પત્રિકા, ભારતીય જનતા પાર્ટીની જે તે વોર્ડ, મંડળ, તાલુકા, જિલ્લામાં કામગીરી, આ બધા જ કામગીરીના આધારે ઘર ઘર સંપર્ક અભિયાન ચાલુ થઈ ગયું છે. મિત્રો અમારું આ બીજા તબક્કાના અભિયાનમાં એક તરફ અમે ડાયરેક્ટ હોમ ટુ હોમ સંપર્ક પણ કરીએ છીએ અને બીજી તરફ ડિજિટલ માધ્યમનો પણ ઉપયોગ કરીએ છીએ. અમારો ડિજિટલ પ્રચાર પણ શરૂ થઈ ગયેલ છે. પ્રચારને વધુ અસરકારક બનાવવા અને જનસંપર્કમાં ઉર્જા અને ઉત્સાહ વધારવા માટે ત્રણેય સરકારની કામગીરી લોકોના દિલ સુધી પહોંચાડવા માટે અમે ગીત સંગીતના માધ્યમનો પણ ઉપયોગ કરવાની શરૂઆત થઈ ગઈ છે, જે પ્રચાર ચાલુ પણ થઈ ગયો છે. જુદા જુદા જિંગલ્સ દ્વારા ભાજપાના વિકાસની કામગીરી, પછી તે સમાજના જુદા જુદા વર્ગની પણ હોય, ચાહે મહિલાઓની હોય, ચાહે કિસાનની હોય, ચાહે એસસી સમાજની હોય, ચાહે એસટી સમાજની હોય, યુવાનોના સશક્તિકરણની વાત હોય, આ બધી જ વાત જુદા જુદા જિંગલ્સ દ્વારા પણ અમે લોક હૃદય સુધી પહોંચાડવાનો એક અભિયાન ચાલુ પણ થયું છે. દરેક ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી અવનવા સાહિત્યનો ઉપયોગ કરતી હોય છે અને મહાનગરોમાં પણ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય અમારી પ્રદેશની ટીમ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. અમારું આજે પ્રચાર પ્રસારનું અવનવું સાહિત્ય છે એ વાસ્તવિક રીતે અબાલ વૃદ્ધ સૌને ઉપયોગી થાય, બાળકોથી માંડીને મોટેરા સુધી બધાને ઉપયોગી થાય અને લાંબા ગાળા માટે ઉપયોગી થાય. ચૂંટણી પતી ગયા પછી પણ તેઓ પોતાના દૈનિક જીવનમાં ઉપયોગ કરી શકે એ પ્રકારનું સાહિત્ય અમે વિતરણ કરવાના છીએ. મેં જેમ કીધું એમ જુદા જુદા મોરચાની પત્રિકાઓ દ્વારા મોરચા પણ પોતે પોતાના કેચમેન્ટ એરિયામાં જનસંપર્ક ગ્રાઉન્ડ દ્વારા પ્રયત્ન, સંપર્કનો સમન્વય અને સંવાદનો કરવાના છે. ત્યારબાદ જે ત્રીજા તબક્કાનું પ્રચાર સાહિત્ય છે, એટલે કે મતદાનની દિવસની શરૂઆતનું સાહિત્ય અને મતદાનની પહેલાં એટલે કે મતદાનની પૂર્વ સંધ્યાએ 1-2 દિવસમાં અમે
અમારા કાર્યકર્તાઓના માધ્યમથી મતદાન સ્લીપ પહોંચાડવાનું અભિયાન એ ત્રીજા તબક્કાનું ચાલુ થશે. ત્યારબાદ મતદાનના દિવસે જે જુદા જુદા બૂથ ખોલવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, તો એમાં થોડું જે ગરમીનું વાતાવરણ છે તો ગરમી ન લાગે તે માટે એક વિશાળ છત્રી કે જેની નીચે બેસી પણ શકાય, મતદાન કરવા માટે જે લોકો જવાના છે એના માટેની નંબર લખવાનો હોય છે, એની જુદી જુદી સ્લીપ, એનું સાહિત્ય, પેન, નાનામાં નાની ચિંતા અમારા અતુલભાઈ ભાવસારે કરી છે. આ પ્રકારનું બધું સાહિત્ય ત્રીજા તબક્કાનું પણ પહોંચાડવામાં આવશે. અમે જુદા જુદા જિલ્લા મહાનગરોમાં સૂચના પણ આપી છે કે ગરમીનું વાતાવરણ છે તો ઠંડા પાણી તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા તો હોય છે જ, પરંતુ શક્ય હોય તો ORSની પણ વ્યવસ્થા રાખે કે જેથી કદાચ જરૂર પડે તો એનો ઉપયોગ થઈ શકે. કુલ મળીને આ 3 વિવિધ પ્રકારના તબક્કા દ્વારા અમે ગુજરાતની જનતાના ઘર ઘર સુધી, એના મન સુધી અને એના દિલ સુધી પહોંચવાનું અભિયાન ચાલુ કર્યું છે. આપે કદાચ વિઝ્યુઅલ પણ લીધા હશે અને એકદમ આયોજનબદ્ધ રીતે દર વખતે ભારતીય જનતા પાર્ટી આ પ્રચાર પ્રસારનું કામ કરતી હોય છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજાનું ફરી એક વખત મતગણતરીના દિવસે 2021 કરતાં પણ વધારે જન સમર્થન પ્રાપ્ત થશે. થેન્ક યુ.